મારું નામ અંકિતા ગલિયાવાલા છે. હું રેડ એન્ડ વ્હાઇટ ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટમાં લાસ્ટ 2 યર્સથી વર્ક કરું છું. હું અહીંયા ગાર્મેન્ટ કન્સ્ટ્રક્શન, પેટર્ન મેકિંગ અને ડ્રેપિંગ જેવા સબ્જેક્ટ ભણાવું છું. અમે આજે ફેશન શો કરી રહ્યા છે. તેમાં અમારો ગોલ એ છે કે વધારે સ્ટુડન્ટ્સને ફેશન ડિઝાઇનિંગ રિલેટેડ માહિતી મળે. અમારા ફેશન શોમાં અમે સસ્ટેનેબલ ફેશન શો કરી રહ્યા છીએ. અમારી થીમ છે મરીન લાઈફ, જેમાં સ્ટુડન્ટ્સે વેસ્ટ પ્લાસ્ટિક બોટલ્સનો યુઝ કરીને અલગ અલગ સરફેસ ટેકનિક યુઝ કરી છે. તમે જે એમ્બ્રોઇડરી કરો છો, સ્ટુડન્ટ્સે વેસ્ટ પ્લાસ્ટિક બોટલ્સનો યુઝ કરીને એને એઝ એમ્બ્રોઇડરી યુઝ કરી છે. કચ્છનું કાઠિયાવાડ જેવી થીમમાં ગુજરાતનું કલ્ચર એમાં રિપ્રેઝન્ટ કર્યું છે, જેમાં કચ્છથી લઈને કાઠિયાવાડ સુધીમાં કેટલી પ્રિન્ટ્સ છે, કેટલી ટાઈપની એમ્બ્રોઇડરીઝ છે, જેમાં મેં ગુજરાતની ઝલક આપી છે. ટોટલ 80+ સ્ટુડન્ટ્સે આ શોમાં પાર્ટિસિપેટ કર્યું છે. વોર્ડરોબ જેવો એસેન્શિયલ શો, જેમાં ઘરના જ કપડાં પહેરીને એક સ્ટેટમેન્ટ સ્ટાઇલ ક્રિએટ કરી છે, જેમાં કોઈ રૂપિયા સ્ટુડન્ટ્સે ખર્ચ નથી કર્યા અને ઘરના જ કપડાં યુઝ કરીને એક સ્ટેટમેન્ટ સ્ટાઇલ છોકરાઓએ ક્રિએટ કરી છે કે આપણી પાસે કપડાં છે પણ જે આપણને પહેરતા નથી આવડતા, ને એ જ કપડાને એકબીજા સાથે મિક્સ એન્ડ મેચ કરીને એક નવા સ્ટાઇલ ક્રિએટ કર્યા છે, જેમાં ટ્રેડિશનલ ફેશન સ્ટાઇલિંગ છે, ફ્યુઝન ફેશન સ્ટાઇલિંગ છે અને વેસ્ટર્ન ફેશન સ્ટાઇલિંગ. જેમાં આ પ્રોજેક્ટ કરવાથી છોકરાઓને પોતાની પર્સનાલિટીમાં પણ ખાસો એવો ફરક જોવા મળ્યો છે કે એક એસેસરીઝને પણ તમારા નોર્મલ ડ્રેસ સાથે તમે કેવી રીતે સ્ટાઇલિંગ કરી શકો છો અને તમે તમારા સિમ્પલ આઉટફિટને પણ કેટલો સારો લુક આપી શકો છો, જે આ બધું તમે ફેશનમાં શીખી શકો છો. થેન્ક યુ.